અમદાવાદ ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર ઘુમા વિસ્તારમાં ડ્રેનેજ સમસ્યા અંગે પ્રસારિત અહેવાલની ધારદાર અસર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને સ્થળની મુલાકાત લીધી છે। દેવાંગ દાણીએ સ્થાનિકોને પડતી હાલાકી અંગે માહિતી મેળવી હતી। જલ્દી જ સમસ્યાનો નિકાલ લાવવા સ્થાનિકોને ખાતરી આપવામાં આવી છે। તો જે રીતે સ્થાનિકો હાલાકીનો સામનો કરી રહ્યા હતા, દુર્ગંધને લઈ પરેશાન થઈ રહ્યા હતા, રોગચાળાનો ભય સતાવી રહ્યો હતો, ત્યારે ઝી 24 કલાકે અહેવાલ પ્રસારિત કર્યો હતો અને ઝી 24 કલાકના અહેવાલની ધારદાર અસર ઘુમા વિસ્તારમાં જે ડ્રેનેજ સમસ્યા અંગે લોકો હેરાન પરેશાન થતા હતા તેનો અહેવાલ ઝી 24 કલાકે પ્રસારિત કર્યો હતો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેને તાત્કાલિક સ્થળની મુલાકાત લીધી। દેવાંગ દાણીએ લોકોને પડતી હાલાકી અંગે માહિતી મેળવી હતી અને જલ્દી જ સમસ્યાનો નિકાલ આવશે તેવી સ્થાનિકોને ખાતરી આપી હતી। તો સ્થાનિકો હેરાન થઈ રહ્યા હતા, દુર્ગંધ મારતા પાણી વચ્ચેથી પસાર થવા મજબૂર બન્યા હતા। ઘુમા વિસ્તારની આજ સવારે જ્યારે કમ્પ્લેન મળી ત્યારે અહીંયા આગળ અધિકારીઓને મોકલ્યા। જે પરિસ્થિતિ હતી એના પર અભ્યાસ કરી જ્યાં ડ્રેનેજના પાણી બહાર આવે છે, આગળની જે મેઇન લાઇન છે એ ખાલી મળે છે, એટલે વચ્ચેના ભાગમાં જ્યાં પણ આજ રાત્રે એની તપાસ કરી ચોકઅપ હશે એને દૂર કરવામાં આવશે। અને જે રીતે ઘુમાનું પોપ્યુલેશન વધી રહ્યું છે અને જે અહીંના રહીશો છે દેવ એક્ઝોકિટા ફ્લેટ અને આજુબાજુના, તેમના કહેવું છે કે આ લાઇન વર્ષો જૂની અવડા વખતની છે, તો આ લાઇનને પણ બદલવા માટે દેવ દિવાળી પછી એનું પણ ટેન્ડર કરી આપણે વાત કરીએ કે આવનાર સમયગાળા દરમિયાન આ જૂની લાઈનો છે એ બદલાય અને પરિણામે વચ્ચે જે બ્રેકઅપ આવે છે એ બ્રેકઅપ ના થાય અને જે આ વર્ષો જૂની સમસ્યા છે એનો ઝડપથી નિકાલ આવે તે માટેના પ્રયત્ન કરવામાં આવશે અને ખાસ કરીને આજ રાતથી જ આનું કામ ચાલુ થઈ જશે।